હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે નિસ્વાર્થ કામ કરતા રહો. જે પણ થશે સારું જ થશે. લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે. મારો આજનો સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હું સવારમાં આવી ગયો છું અહીં દાદીના ગઢામાના ઘરે અને જો અહીં બધું ચેક કરું છું. જો આ પહેલો ફૂલ આવવાનો હતો એ જ બગડી ગયો. આ ભીંડો જે આવવાનો હતો ને ફર્સ્ટ એનો ફૂલ જ જો પડી ગયો. એ નહીં આ ભીંડો હવે આવશે. જો એનો ફૂલ પડી ગયો ને હવે ભીંડો આવે. આ સોરી મને નથી ખબર કે ફૂલ પડી જાય પછી ભીંડો આવે. સોરી ગાઈસ, મને નથી ખબર. ત્યાં ગવાર જો ગાઈસ મોટો મોટો મસ્ત થઈ ગયો છે ને ગવારની વેટ છે કે ગવાર ક્યારે આવે. એ તું કોને પૂછીને ચડી ગઈ ઉપર હે? તો ગાઈસ કાલની આ બિલાડી આવી છે અને એના હાથે નાથે ઘરમાં બેસી જાય, ગાડલા ઉપર ચડી જાય. એકદમ ફ્રેન્ડ ફેમિલી ટાઈપ થઈ ગઈ હે બોલું. તો ગાઈસ આ કાલ રાતની આવી છે. એને ખબર નથી કે ક્યાંથી આવી. અમે નથી લાવ્યા આને, બટ એ રાતે આવી અને અમારે સાથે પથારીમાં સૂઈ ગઈ. બોલો હવે આમ જો હાલ આને અમે એક દિવસ થયો પણ આટલી કેટલી એકદમ કેવી અંદર ઘૂલી મિળી ગઈ અમારી યારે. જો ગાઈસ કંઈ જતી નથી અમારાથી દૂર. અહીંયા નથી જવાનું. ક્યાં જાસ? પથારીમાં. જો ગાઈસ અહીંથી પથારીમાં જશે. નહીં નથી જવાનું. અહીંયા હોવાનું છે. અરે ઓય અહીંયા આવ ડિમ્પી. ઓય અહીંયા આવ. હાલે હાલ. તો ગાઈસ બપોર થઈ ગઈ છે ને જમી લીધું અમે ને જમીને નવરા થયા. તો જો ગાઈસ કેવો ધોધમાર વરસાદ. અને આમ જો ગાઈસ ચાલુ વાયર ઉપર આટલા બધા કબૂતર બેઠા. આમ જો ગાઈસ આમને કંઈ થતું નહીં હોય. કેવા મસ્ત આમ જોડી બનાવીને બેઠા. બધાની બે જોડી છે. આ ખાલી એક જો આ એક ખાલી મારા જેવું એકલું બેઠું. એક આ જો અહીં તો ધોધમાર વરસાદ ચાલુ. તમારે ક્યાં કેવું વાતાવરણ છે મને કોમેન્ટ કરો. ફૂલ પવન અને વરસાદ ચાલુ છે અહીંયા. તો ગાઈસ મેં લાઈફમાં પહેલી વાર કર્યું છે બ્લીચ ગળા ઉપર, કેમ કે મારી નેક બહુ કાળી છે એટલે મેં ફર્સ્ટ ટાઈમ બ્લીચ કર્યું છે. જોઈ કેવું રિઝલ્ટ આવે છે. આમ લગાવ્યું છે ક્યારનું. મારી નેક બહુ કાળી છે ગાઈસ. કંઈક મને સારું કંઈક ઓલું બતાવો ને કે નેક ગોરી થઈ જાય મારી નેક. ફેસ તો સારું છે બટ નેક કાળી છે એટલે મેં બહુ બધા એમને કીધું કે બ્લીચ કર. મેં બ્લીચથી તો મને બીક લાગે તો મેં કીધું કરી જોઉં. જોઈએ લાઈફમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે બ્લીચ કર્યું. તો ગાઈસ આ એક વાટકી દૂધ પીને મારા ખોળામાં આવીને બેસી ગયું છે. આજે મેં એને બોલાયા વગર એના હાથે આવ્યું. બોલો ગાઈસ કેટલા હાથે મારા એને એટલું લાગણી આવી મારા પર કે મને દૂધ પીવડાવ્યું અને એના હાથે એ આવીને મારા ખોળામાં બેસી ગયું છે. આનું નામ શું રાખવું હું કન્ફ્યુઝ છું ગાઈસ. આ ફિમેલ છે. આનું નામ ફટાફટ કહો. કેમ નથી રાખવું કે હું તારું નામ? જો ગાઈસ હંતી ગઈ. તો ગાઈસ આ નીચે ગાંઠિયા પડ્યા હતા ને 2-3, તો એ ગાંઠિયા એ ખાતી હતી તો મને લાગ્યું એ ગાંઠિયા ખાય છે તો પછી મેં નીચે નાખવા કરતાં એને મારા હાથમાં ખવડાવું. જઈને ગાંઠિયા ભાવે છે. હમણાં થોડુંક દૂધ પીધું, થોડાક દાળ ભાત ખાધા. બધું ખાય છે. એવું નથી કે ઓનલી દૂધ જ પીવે છે. બધુંય ખાય છે. ડાયું ગોલું છે. અને તમે બધાય સારી કોમેન્ટ્સ કરો અને સારા મને નામ મોકલો, કેમ કે આ ફિમેલ છે એટલે સારા નામ મોકલો. મને જે સારું લાગશે એનું નામ હું રાખી લઈશ. આ છે ને આ બિલ્લી એ મારા ભાઈનું યાઠું ખાઈ ગઈ છે. મારા ભાઈ જેવી ભૂખડ છે. નકરી ખા કરે નકરી તે. હવે બસ કરે જાડી થઈ જઈશ. તો ગઈશ અહીંયા ગૌઢામાં વાયુ હતું શાકભાજી અને આજ અચાનક ગાય ગરી ગઈ. તે આ બધું શાકભાજી જે ઉગવાનું હતું ભીંડો ગવાર બધું ગાય ખાઈ ગઈ. જો ગાઈશ આ કેવું ઉપરથી બધું તોડી નાખ્યું. આમ જો ગાઈશ નાખવા તોડી નાખ્યું. આમ જો ગાઈશ કેવું ઉગવાનું હતું બધું તોડી નાખ્યું. આમ જો અહીંથી એમની લીલી ડુંગળી કેવી મસ્ત થઈ હતી કાપી નાખી. બોલે ખાઈ ગઈ. બોલે આમ જો ગૌઢામાં ક્યારના ગાળું દે છે કે આમ ને તેમ ને ઘરનું ફૂલોનું ખાઈ ગયું ને મારું કેટલા ટાઈમની મહેનતને બગાડી નાખી. એમને બહુ મહેનતથી વાયું હતું બધું અને અચાનક જ એમની ધ્યાન એ તો આમ કાયમ આય જ હોય કે એવું કંઈ નહીં. ગૌઢામાં કાયમ ધ્યાન રાખે એમની, પણ આજ ખબર નહીં કેમ કરતાં એ ગરી ગયું ને બધું ખાઈ ગયું. કા ગૌઢામાં કેમ કરતાં એ બધું ખાઈ ગયું? ઊંઘી ગયા હતા. તમે શું વાવ્યું હતું? બોલો કેટલું મસ્ત લાગતું હતું ગાઈસ. મોટું થયો. શાકભાજીની તૈયારી હતી અને ઓલું આવીને ખાઈ ગયું. શું હતું? ગાય હતી કે આખલો હતો?
તો કંઈ સવારનો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો ને અત્યારે જરીક બંધ થયો છે ને જરીક કોરાડું નીકળ્યું છે ને મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને મમ્મી બનાવે છે જમવાનું. તો મમ્મીને પૂછીએ શું બનાવો છો મમ્મી, શું બનાવો છો જમવાનું? મેં જો કંટોલાનું શાક કર્યું, બાજરાના રોટલા અને આની હારે બનાવવાના છે પરાઠા. પણ આ છે શું પણ આ પનીરનું શાક બનાવ્યું, શાહી પનીર. વાહ મમ્મી વાહ. કંટોલા પણ આપણે આવવા માંડ્યા કા મમ્મી? હા, કંટોલા વરસાદની સિઝનમાં મળે, બાકી કંટોલા મળે નહીં. મમ્મીને કંટોલા બહુ ભાવે કા મમ્મી? કંટોલા મારા ફેવરેટ, કારેલા કંટોલા મને બહુ ભાવે. અમે કોઈ દિવસ ના ખાવી કંટોલા કા મમ્મી? એમને કંટોલાનું શાક નથી ભાવતું, તે મેં એમના હાટે પનીર કર્યું અને પરોઠા કરીશ ને અમારા હાટે કર્યું બાજરાના રોટલા ને કંટોલાનું શાક. હે હા, તો બાર કોને કંટોલા ભાવે મને કોમેન્ટમાં કહેજો, હું બતાવીશ એને કેમ બનાવવું. ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે તાર મમ્મી બહુ સ્વીટ છે, બહુ સારા છે. થેન્ક યુ કહી દો બધાને. થેન્ક યુ બધાને. આટલો લવ અને સપોર્ટ આપો કા? આટલો સપોર્ટ કરો અમારા માટે કે મારો દીકરો આગળ વધે. મને જો રોટલા હારા આવડે કે નહીં એ કોમેન્ટમાં બતાવો. એવું કઈ ના હોય મમ્મી, આપણે કઈ સ્પેશિયલી શેફ નથી કે તમે આટલું પ્રેમથી તમે પરોઠા બધું પરફેક્ટ આવડે, ખાલી રોટલામાં થોડીક મિસ્ટેક થાય છે, એ પણ હું ધીરે ધીરે શીખી જાય. તો ધીરે ધીરે શીખી જાય. અને આમ જો મમ્મી એવું કઈ જરૂરી નથી કે આપણને હર વસ્તુ આવડવી જ જોઈએ. કઈ એવું થાય કે ના આવડે તોય મારા મમ્મી મસ્ત બનાવે ગાઈસ. જો ન થારા બનાવતા ગાઈસ કેટલા મસ્ત રોટલા આવડે કે ના આવડે કોશિશ કરતું રહેવાનું, એક ને એક દિવસ સફળ થાવ જ તમે કોઈ બી વસ્તુ. કેવો લાગ્યો મારા મમ્મીનો મસ્ત સુવિચાર? કોમેન્ટ કરજો. મહેનત કરતું રહેવાનું, બસ મહેનત નહીં છોડવાની, કોઈ બી હોય હંમેશા મહેનત કરો. તો કે મમ્મી કેટલા બધાની કોમેન્ટ આવી હતી કે આપણે મકાઈનો ચેવડો બનાવ્યો ને એ એકવાર રેસીપી બતાવો. આપણે કાલના વ્લોગમાં જરૂર બતાવશું. કઈ દે અમે આવી રીતે બોલશું તો તમને નહીં એમ સમજ ખબર પડે. આ ડાયરેક્ટ આપણે બનાવીને બતાવશું એટલે હું તમને એની રેસીપી બતાવતી જશે એમ તમને. હા, કેટલા બધાને ગમ્યો મકાઈનો ચેવડો. આપણે બહુ મસ્ત લાગે ને તમને હું બતાવીશ, એ જરૂર એકવાર બનાવીને ખાજો, બહુ મસ્તીનો લાગે. મને તો બહુ જ ભાવે મકાઈ. એક લીનાબેન કરીને છે અમેરિકા યુકે થી, ઈ તમને બહુ પસંદ કરે કે તારી મમ્મી બહુ સ્વીટ છે. થેન્ક યુ લીનાબેન, થેન્ક યુ કહી દો. લીનાબેન થેન્ક યુ. નીતાબેન ચૌહાણ ગાંધીનગર થી છે, ઈ આપણા વિડીયો બહુ પસંદ કરે. એમને થેન્ક યુ જોવા માટે. સોરી, તેજલબેન ચૌહાણ છે ગાંધીનગર થી. નીતાબેન સુરતી અને બધા બહુ બધા આપણને સારી સારી કોમેન્ટ કરે છે. થેન્ક યુ કહી દો બધાને. થેન્ક યુ. અમારા વિડીયો જુઓ, અમને કોમેન્ટ કરો. અને હું કોમેન્ટ્સ રીડ કરું ત્યારે તો મારા મમ્મી સૂઈ ગયા હોય, કેમ કે કોમેન્ટ્સ રીડ એકદમ લેટ કરું ત્યાં સુધી બધા સૂઈ જાય. અને અત્યારે મમ્મી બધાની કોમેન્ટ્સનો રિપ્લાય આપજો. થેન્ક યુ. બધાની બહુ બધી જય શ્રી કૃષ્ણ આવે. થેન્ક યુ ને બધાને જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયો જોતા રહેજો, અમારા દીકરાને આગળ વધારજો, વધારેથી વધારે શેર કરો, બસ બીજું કાંઈ નહીં. અને હાલો ચોમાસામાં બાજરીના રોટલા અને કંટોલાનું શાક ખાવા. કોને કંટોલાનું શાક ભાવે એ મને કોમેન્ટમાં કહેજો. જો કેટલું મસ્તીનું શાક છે. આ પનીર શાહનું બનાવ્યું છે, શાહી પનીર. શાહી પનીર. હવે મારથી રવાતું નથી, મને ફટાફટ પરોઠા બનાવી દો, મને બહુ ભૂખ લાગી છે. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ તો એક જ છે કે તમારે બધાની સારી સારી કોમેન્ટ્સ રીડ કરવી. તો ફર્સ્ટ કોમેન્ટ છે લીનાબેનની. ગુડ મોર્નિંગ વૈદિક, નાઇસ vlog, nice quote. I like guava. I put black salt and chili powder on it. It's so delicious. Nice Darshan, thank you. And I also like guava because I have a big tree of guava and sometimes he is a. તો ગાઈસ આજે આ મારી સાથે છે કોમેન્ટ્સ વાંચવામાં. તો આનું નામ મારે રાખવાનું છે. મને સારી સારી કોમેન્ટ્સ કરો. આ ફિમેલ છે, આનું નામ શું રાખવું મને કોમેન્ટ્સ કરો. મને જે ગમશે એ નામ રાખીશ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. આઈ એમ સોરી આઈ cut this your comment for she is irritating me. Why you are coming? નેક્સ્ટ કોમેન્ટ છે ભારતીબેનની. વૈદિક મારી કોમેન્ટ વાંચી હું બહુ ખુશ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. એ તો મારું ફર્સ્ટ છે કે તમે મારી વિડીયો વોચ કરો છો અને મને સારી કોમેન્ટ કરો છો તો હું તમને સારો મસ્ત જવાબ આપું. એના માટે તમારે થેન્ક યુ ના કહેવાનું હોય. નેક્સ્ટ કોમેન્ટ છે, નામ નથી લખ્યું, વૈદિક. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ મારો વિડીયો વોચ કરવા માટે. નેક્સ્ટ કોમેન્ટ છે નીતાબેન સુરતીની. બેટા તારી તબિયત સાચવજે. એમાં એવું હતું કે હું થોડોક વરસાદનો પડ્યો તો મને એવું તો મને કોઈ દિવસ ના થાય કે વરસાદનો 1 કલાક નહોતો એ મને કંઈ ના થાય, પણ એ દિવસ ખબર નહીં હું થયું કે વરસાદ બહુ અલગ પ્રકારનો હતો. તો એ થોડોક પડ્યો, બજારમાં ગયા થોડોક પડ્યો
તો એમાં મને થોડોક તાવ ને શરદી ને એવું થઈ ગયું. તો હું 2 કલાક સૂઈ ગયો દવાખાને, તો મને સારું થઈ ગયું. મને ખબર નથી પડી કે મને તાવ આવ્યો છે. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો વોચ કરવા માટે, અને મળીએ કાલ નવા બ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.